આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ફતેપુરા મેઇન રોડ પર શ્રી શંકેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર આવ્યું છે। 550 વર્ષ પ્રાચીન જિનાલય તરીકે ઓળખાય છે। પરમાત્માનો જન્મ કલ્યાણકના દિવસ એટલે આ દેરાસર ખાતે 170થી વધુ વ્યક્તિઓ દ્વારા અઠ્ઠમ કરવામાં આવ્યું છે। 3 ઉપવાસ કરવામાં આવે છે। કોઈપણ પ્રકારનો આહાર લેવામાં નથી આવતો, સાથે ઉકાળેલું પાણી પીવાનું હોય છે। એક ઉપાસકે અઠ્ઠમના 3 દિવસના ઉપવાસ કરેલા હોય। કોઈપણ પ્રકારનો આહાર કે પાણી લીધા વિના આ ઉપાસના કરવાની હોય છે, સાથે પૂજા પણ કરવાની હોય છે ને જાપ પણ કરવાના હોય છે, તેવી માહિતી આપી છે। ફતેપુરા મુકામે 550 વર્ષ પ્રાચીન શ્રી શંકેશ્વર પાર્શ્વનાથ પરમાત્માનું જિનાલય આવેલું છે। ખૂબ જ પ્રભાવશાળી છે। આજુબાજુ કોઈપણ પ્રકારની જૈનોની વસ્તી ન હોવા છતાં પણ વડોદરા શહેરમાંથી દર રવિવારે 4 જેટલા ભક્તો અહીંયા આગળ દર્શન કરવા માટે ઉમટે છે અને પરમાત્મા એવા પ્રભાવશાળી છે કે અહીંયા આગળ આવેલા દરેકની પોતાની ઈચ્છા પૂર્ણ થાય છે। અને આજે પરમાત્માનો જન્મ કલ્યાણકનો દિવસ છે। માગસર વદ દસમ મોટા શંકેશ્વરની અંદર 35,000થી વધુ અઠ્ઠમ એટલે 3 ઉપવાસ કરે, જેને કોઈ પણ જાતનો આહાર લેવાનો નહીં, ફક્ત ઉકાળેલા પાણીથી રહેવાનું, એવા અઠ્ઠમ આજે બીજો ઉપવાસ છે। અહીંયા ગાડી પણ 170 જેટલા વ્યક્તિઓએ અઠ્ઠમ કરેલો છે। આજે સવારથી સાંજ સુધી ઓછામાં ઓછા અત્યાર સુધીમાં 3000 જેટલા વ્યક્તિઓ પૂજા સેવા અને અહીંયા આગળ જાપ ગણી ગયા છે। અને આજે અવિરતપણે સાંજે ભક્તિ ભાવના એની અંદર ફાગણ સુદ ત્રીજની ધજાની
જે આદેશ છે તે પણ બોલાવવામાં આવશે અને આવી રીતે સુંદર મજાની અત્યારે આરાધના ફતેપુરા જૈન દેરાસર ઉપર ચાલી રહી છે. ખૂબ સુંદર લોકોની અનુમોદના અને ભવ્ય દેરાસરની અહીંયા આગળ જે છે 9 ઇંચની પ્રતિમા છે પણ ખૂબ પ્રભાવશાળી છે અને નીચે પણ એનું મૂળ જે સ્થાન છે એ પણ ખૂબ પ્રભાવશાળી છે. ત્યાં પણ લોકો જાપ ગણવા માટે ઘણી વખત આવે છે, વારંવાર આવે છે અને અદ્ભુત પરચો એ લોકોને મળતો હોય છે. અત્યારે કાર્યક્રમમાં તો એવું છે કે અત્યારે સામૂહિક જાપ ચાલે છે અને અખંડ જાપ તો નીચે ચાલ્યા જ કરતા હોય છે. અને સામૂહિક જાપમાં જાપ મંડળ છે આ આખું. એ લોકો સમૂહમાં આવી રીતે જાપ કરે અને નીચે જેને શાંતિથી જાપ કરવો હોય તો નીચે જાપ કરે એવી રીતે. નોમ, દસમ અને 11ના ઉપવાસ હોય. આઠમનો ઉપવાસ ના હોય. આઠમે ખાલી અત્તરવેણા કરવાના હોય. પછી નોમ, દસમ ને 11 3 દિવસ ઉપવાસ હોય. એમાં અમુક લોકો પાણી વાપરીને કરે ને અમુક લોકો પાણી ના બી વાપરે. મારે પાણી વગરનો ઉપવાસ છે. આજે બીજો દિવસ છે. ભગવાન સહાય કરે અમને. અમારા ભગવાન હાજરા હજુર છે. અમને સહાય ખૂબ કરે છે. મારી મમ્મીને વર્ષી તપમાં અઠ્ઠમ છે. એને આખા વર્ષનું તપ ચાલે છે ને એમાં એને અઠ્ઠમ કરેલું છે. એટલે અમારા ભગવાન, અમારા દાદા છે અમારી પાછળ, કે અમને સાથ આપે, સહાય કરે. મેસેજમાં તો બસ ધર્મ પ્રત્યે જેટલા વળો, જેટલું ધર્મમાં આપો એટલું તમને ભગવાન ડબલ આપશે. કૃપા.